બાલકૃષ્ણદાસજી ઠાકોરજીને લઈ સંતોની સાથે સ્ટેજ તરફ પધારી રહ્યા છે. આરૂઢ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. છે બાલે કેસર ચંદન ચરજુ છે બાલે હસતા સુંદર ખાડા પડે છે બાલે હસતા સુંદર ખાડા પડે છે ગાલે કાનોમાં કુંડળ મકરાકાર શોભે કાનોમાં કુંડળ મકરાકાર શોભે જે રામ કહે મન જોઈ જોઈ લોભે જે રામ કહે મન જોઈ જોઈ લોભે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. ભલા ભક્તો, આજે બીજા દિવસના ઉત્તરાર્ધ ભાગમાં આપણે શિક્ષાપત્રી ભાષ્યની કથાનું શ્રવણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે યજમાન પરિવારમાંથી ધર્મેન્દ્રભાઈ તેમજ પરમ ભગવદીય બંસીભાઈ પ્રભુદાસભાઈ પટેલ આ બંને ભક્તો સ્ટેજ ઉપર પૂજન માટે પધારશે. શાસ્ત્ર પૂજન તેમજ વક્તા પૂજન બંને ભક્તો દ્વારા થશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. શાસ્ત્ર પૂજન કરી વક્તા પૂજન કરી અને હવે આપણે સ્વામિનારાયણ ભગવાને દરેક પોતાના આશ્રિતોના શ્રેય માટે જેનું લેખન કાર્ય કર્યું છે, વડતાલ ધામને વિશે રહી એવી જે શિક્ષાપત્રી એનું જે ભાષ્ય સતાનંદ સ્વામીએ કર્યું છે, બહુ સુંદર આપણા વર્ણાશ્રમોના ધર્મનું જેમાં પ્રતિપાદન કર્યું છે એવા શાસ્ત્રનું આપણે જે શ્રવણ કરવાનું છે. 6 વાગ્યા સુધી શાસ્ત્રી મહારાજ સુંદર રીતે આપણને શ્રવણ કરાવશે અને 6 થી 6:30 આપણા નવયુવાન શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી
તેઓ અડધી કલાક સુધી પણ ખૂબ જ સુંદર સત્સંગનો લાભ આપશે. ભક્તો બને તેટલું લક્ષ્ય રાખી, ભગવાનમાં મનની વૃત્તિ રાખી, શાસ્ત્રીજીની એક એક વાતમાં લક્ષ્ય રાખીને આપણે સાંભળીશું. બીજી સવારે વાત કરી કે જે કોઈ મુદ્દાઓ મુખ્ય હોય, સારા હોય, એને આપણે જો નોંધ કરતા રહીશું તો ચોક્કસ આપણે ગમે ત્યારે એને વાંચી શકશું અને આપણે એને અમલમાં લેવા હોય તો લઈ શકીશું. નોટ કરેલી વસ્તુ હંમેશા માટે આપણને યાદ રહે છે. તો જે ભક્તોને નોંધ કરવી એ ચોક્કસ નોંધ કરજો. એમાં પણ વિશેષ આનંદ હોય છે ને એમાં પણ વિશેષ આપણા વર્તનની અંદર વાત આવતી હોય છે. કારણ કે શાસ્ત્રી મહારાજ જે વાત કરતા હોય, એક એક મુદ્દામાં, એક એક વાતમાં રહસ્ય ભરાયેલું હોય છે. તો આપણે વધારે સમય ન લેતા શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી કે જેઓ આપણા ગુરુ સ્થાને છે, વક્તા સ્થાને છે, એમને આપણે વિનંતી કરીશું કે હવે શિક્ષાપત્રી ભાષ્ય જે ગ્રંથ છે એની સુંદર વિશેષ કથાનું અમને શ્રવણ કરાવો. તો સદગુરુ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી. શ્રીમચાર્ય પૂર્ણચંદ્ર વિલાસ સ્મરાનનામ શ્રી હરિ સ્તોંગે પીઠવરે સ્થિતાં પરિવ્રતં સદભગવાન યથા તારાભિરવૃંદમર્ચમાન મુરુધામ સ્તૈશ્ચંદનૈકૌસુમે હારે શેખર પંક્તિવિશ્ચરદય શુક્લાંબરં ચિંદય વર્ણિવેશરમણીય દર્શનમ મંદાસરુચિરાનનાંબુજમ ઓજિતાં સુરનરોતમૈર્મુદાં ધર્મનંદનમઃ વિચિંતય. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પુરાણ પુરુષોત્તમાય ઘનશ્યામાય સહજાનંદ સ્વામિને નમો સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ દેવની. ભગવાન શ્રી સહજાનંદ સ્વામી ભક્તજનોના આત્યંતિક કલ્યાણને વાસ્તે પોતાના ધામનો રાહ નિર્વિઘ્ન પૂરો પડે. જ્યાં જ્યાં વિઘ્ન આવે છે, દોષથી ઉત્પન્ન થતા એ બધાય
આપણને મહારાજ જણાવશે શું પાળવાનું છે. આ લોકમાં દેહ રહે ત્યાં સુધી કેવી રીતે રહેવું, શું ખાવું. કારણ કે ભક્ત છે એને ને સંસારી જીવોના બેયના માર્ગ જુદા છે. આપણે નકલ કરીએ છીએ સંસારી જીવોની અને લેબલ લગાવવાનું ભગતનું. બે વાત ના બને. ભગવાનના ભક્ત થાવું તો એની જે સમગ્ર ક્રિયાઓ, એના આચાર વિચાર, પહેરવેશ, ડ્રેસ, જમણવાર જે કંઈ હોય તે એ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે હોવું જોઈએ. શાસ્ત્ર બધું બતાવે છે. માણસ એક વસાનો એવો એ સુશોભિત થાય, એની કિંમત અંકાય. એની પાસે સાધન ઓછા હોય એ ચાલે. એ દેવને ગમે, સારા માણસોને ગમે, ઋષિ મુનિઓને ગમે, એને ભગવાનને ગમે. એની વાણી, એનો પહેરવેશ, એનું બધું એ પ્રમાણે હોય આચરણ. જગતની રીતને નકલ નથી કરવાની. એ શાસ્ત્ર ના પાડે છે. રજોગુણ માણસને હોય માપનો. રજોગુણ એવો ન થાય એને બંધન કરે. એટલા માટે શ્રીજી મહારાજ 11મા શ્લોકથી આરંભીને આપણને હવે કહેવાની જે વાત છે એ કહે છે. 11મા શ્લોકની અંદર મહારાજે હિંસાનો નિષેધ કર્યો. કસ્યાપી પ્રાણી ન હિંસા નૈવ કાર્યાત્ર મામકે. મહારાજે આશ્રિતો હોય એને જો, માકડ, ચાંચડ આદિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવોથી લઈને જાણી જોઈને અજાણતાથી ક્યારેય પણ જીવ હિંસા કરવી નહીં. જીવ હિંસાથી જે જીવોના દેહ આપણાથી પડે એ જીવોને એનું યોગ્ય વળતર આપવું પડે. એ નાનો હોય મોટો હોય, આપણે આપણી રીતે કિંમત આંકીએ. એને એનો દેહ બહુ વાલો હોય, ગમે તે યોનિમાં હોય ને બહુ વાલો દેહ હોય. એટલા માટે કાયિક, વાચિક ને માનસિક ત્રણેય પ્રકારે હિંસાનો નિષેધ છે. શરીરથી, મનથી, વાણીથી આ બધી હિંસાઓ થાય છે. માણસ બોલી નાખે પછી પસ્તાય. ક્રોધની અંદર કોઈ કાર્ય કરે પછી પસ્તાય. ક્રોધ જતો રહે એટલે પછી પસ્તાય. એને શાસ્ત્ર ભગવત ભક્તને માટે નિષેધ કરે છે. પોતાનું ઘર એવું હોવું જોઈએ જેમાં હિંસાને કોઈ સ્થાન ન હોય. કારણ કે ભાઈ જો માકડ, ચાચડ લોહી પીવે છે આ તાઈમાં ગણાય, એને મારવામાં શું વાંધો? તો કે ના, ઈશ્વરે જીવિકા વૃત્તિઓ નક્કી કરી હોય એ રીતે જે લોકો રહેતા હોય. એમની ઈશ્વરે જીવિકા વૃત્તિ જે રીતે નક્કી કરી, તમે શું કામ અઠવાડિયા સુધી નાતા નથી? નહીં તો જો ના પડે. કેમ? ઘરની સફાઈ સારી નથી રહેતી એટલે જીવો ફર્યા કરતા હોય, નાના મોટા ઝીણા. અમુક વસ્તુઓ આપણી આળસ છે, પ્રમાદ છે, બિન આવડત છે. એને કારણે એ દોષો ઊભા થાય છે. મહિના સુધી હરખું વાળે નહીં, પછી એક દાડો કાસડો વાળીને મંડે તે ઝૂટકા ઝૂટક કરે તે એમાં બિચારા કેટલાય ફરતા હોય, કંઈ કરતા હોય કે રખડતા હોય, જીવો મરી જાય નાના નાના. એક તો રીંગ ચડાવીને કામ કરવાનું હોય, મહિને કરવાનું હોય. એટલે
એમ એટલે એની અંદર જીવો મરે, શાસ્ત્ર ના પાડે છે. એ રાઈટ આપતા નથી ઈશ્વર આપણને મારવાનો, એને જીવાડવાનો આપે. નાના નાના જીવને આપણે કીડી મકોડીને કંઈ વેરીએ કંઈક નાખીએ તો એની છૂટ, જમાડવાની છૂટ. નાના મોટા કોઈને પક્ષી કબૂતરાને ચણ નાખીએ, મારવાની નહીં. મારવાનો અધિકાર શાસ્ત્ર ના પાડે છે. એમાંથી પુણ્ય ઉત્પન્ન નથી થતો. માટે જેટલો કાયિક એટલે શરીરથી થાય છે ને એટલો તમે મનમાં કુવિચાર કરો એટલે એટલું જ પાપ લાગે. એટલા માટે ના પાડે છે ભગવાન. કાયિક વાચિક ને માનસિક ત્રણેય પ્રકારે હિંસા અમારા આશ્રિતોએ ક્યારેય કરવી નહીં. કારણ કે જીવ છે ને હિંસા પ્રધાન છે પહેલેથી. હિંસા પ્રધાન એટલે માયાના જીવો. પહેલા તો ઘણું બધું સાધન નહોતું. જંગલોમાં રે, આગા પાછા રે, ગામના હોય, બીજું ત્રીજું હોય, કશું ખાવાનું ન હોય તો હિંસા કરે. સમુદ્ર કિનારે રહેતા હોય તો મચ્છારમાં ચડી જાય, કંઈ ચડી જાય. એવા ઘણા બધા દેશો છે. એ પછી એક પ્રચલિત માર્ગ થઈ ગયો, પછી એને કાંઈ નહીં. એટલે એક એને પછી વ્યવસ્થા જ માને. જેવી હિંસા થાય છે એવું ન માને. દેશાચાર ઊભો થઈ જાય લાંબે કાળે. શ્રીજી મહારાજે સ્પષ્ટ ના પાડી. બહુ ઠેકાણે મહારાજે જોયું છે જીવોમાં હિંસા. હિંસા એ જીવ પ્રાણી ને મારવો, પજવવો, દુઃખી કરવો એ હિંસા ગણાય. મારે તો જ હિંસા નહીં, દુઃખી કરે તો હિંસા ગણાય. એ શાસ્ત્ર ના પાડે છે. 11મા શ્લોકમાં મહારાજે ચોખ્ખી ના પાડી. જો માકડ ચાચડથી આરંભીને એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવોથી આરંભીને કોઈ પણ મોટા પ્રાણીઓની ક્યારેય પણ મહારાજ કે હિંસા નહીં કરવી. પૃથ્વી ઉપર આપણને જેવો અધિકાર છે રહેવાનો, એવો અધિકાર એમને છે. બધા હાવ ઈશ્વર નિર્મિત છે. ભગવાને દેહ આપ્યો, ભલે પશુમાં ગયો, ગમે તેમાં ગયો, એને જીવવાનો અધિકાર છે. એટલે શાસ્ત્ર હિંસાની તો ક્યારેય છૂટ આપતા જ નથી કોઈ સંજોગોમાં. એટલા માટે મહારાજ પહેલા શ્લોકમાં હિંસાનો નિષેધ કર્યો. એ માનુષીય હિંસા. હવે દૈવી હિંસા એટલે દેવ સંબંધી હિંસા. કે ભાઈ અમે માણસ, અમે હિંસા માણસની એટલે પશુ પક્ષી આદિની ઝીણા જીવોની હિંસા નથી કરતા. પણ દેવતા પિતૃએ આગાર્થ મપ્યજાદેશ હિંસનમ ન કર્તવ્ય મહિષેવ ધર્મ પ્રોક્તોસ્તિ મહાન. દેવતાઓને ઉપદેશીને એટલે યજ્ઞ આગાદિકને વિશે પિતૃઓના કોઈ કાર્ય હોય, એમાં કોઈ દશેરા આદિ કેવા આવે તીર્થ, એમાં તો શાસ્ત્રમાં વિધાન છે. એમાં શું વાંધો છે? કેટલાક છે ને મૃગ્યા કરવાનું અમુક અમુક ઠેકાણે છૂટ છે. જેમ રામચંદ્રજી પ્રભુ મૃગ્યા કરતા, એવો એક શાસ્ત્રમાં ઉલ્લેખ છે. એટલે રાજાઓને મૃગ્યા અને અમુક પશુ પક્ષીઓ
કે અમુક હેરાન કરતા હોય એટલે એ બધાને છૂટ ના આલી કે ભાઈ રાજાઓ મૃગ્યા કરે તો વાંધો નહીં, એવી એક છૂટ. એ ઓલી પ્રતિદિનની હિંસાને રોકવાને માટે રાજાઓ મૃગ્યા કરતા, રાજધર્મની અંદર આવે. હવે એ કરવી જેવું નહીં, વિધિ વાક્ય. ભગવાનના ભક્તો પુષ્કળ રાજાઓ હતા, કંઈ કરે નહીં, કોઈ દાડો નહીં. કારણ કે આજ્ઞા પાલક ભગવાનના ભક્તો, જે રજોગુણ ને તમોગુણ પ્રધાન રાજાઓ હતા એ લોકો કરતા. પણ એવા શાસ્ત્રના વિધાનો છે કે ભાઈ રાજાઓને માટે છૂટ. રાજાઓને માટે એટલા માટે છૂટ કે તે ક્યાંય પણ એવા ઉપદ્રવો બીજું ત્રીજું હોય ત્યારે રાજા આજ્ઞા કરે, આ સ્વયં પોતે જાય. પહેલાં તો પોતે જતા બધે એના નિવારણને માટે. ખેડૂતોને મુશ્કેલી હોય, બીજું ત્રીજું હોય તો એ જીવને મારે, ભગાડે, ગમે તે કરે, એના ધર્મની અંદર એ આવે, એ જુદી વાત છે. એ ભગવાનનો ભક્ત હોય તો ન કરે, એની બીજી વ્યવસ્થા કરે, ભગાડે, ગમે તે એની વ્યવસ્થાઓ કરે. કારણ કે રાજધર્મ એ અમુક અમુક બાબતમાં જેમ પ્રતિદિન માણસ હિંસા કરતો એને ના પાડે કે ભાઈ હવે તું યજ્ઞ કરજે ને, હવે એમાં કરજે, એમાં તારે વાંધો નહીં. હવે દરરોજે જે મૃગ્યા કરતા હોય કે ફલાણું કરતા હોય કે પશુઓને મારતા હોય, હવે યજ્ઞ ક્યારે થાય? કોક દાડો થાય, ક્યારેક થાય. વળી પાછો હવે એ પછી વિધિ વાક્ય થઈ ગયું કે યજ્ઞમાં હિંસા કરવી પડે એવું નહીં. એક એને રોકવા માટે કહ્યું શાસ્ત્રકારો. દેવતાને ઉપદેશીને જે હિંસાઓ થાય છે એટલે આ વેદ વિહિતા હિંસા નશા હિંસા મતા એમ શાસ્ત્રનો મત છે. એટલે લખાણ છે કે વેદોક્ત મંત્ર વિધિથી યજ્ઞો થાય, એમાં ઘોડા હોમાય. અશ્વમેધ યજ્ઞ હોય તો ઘોડો હોમાય. હવે એ ઘોડો કેવા પ્રકારનો હોય, બધા એના લક્ષણ હોય. એને છૂટો મૂકે, પાછળ લશ્કર હોય, તાંબાનો લેખ લખ્યો હોય, એને જે બાંધે એની હારે લડાઈ કરીને એને છોડાવે રાજા. એમ આગળ એ બધે ફરે પૃથ્વી ઉપર. ત્યાર પછી વેદના મંત્રો બ્રાહ્મણો બોલતા જાય ને એનો પછી યજ્ઞમાં હોમાં એનો વધ થાય, અશ્વમેધ યજ્ઞ. એવા બધા યજ્ઞો પહેલા થતા. દશેરા આવે તો પાડા મારે. ઘણી બધી દેવીઓની આગળ હિંસાઓ આજે બી છે. કારણ કે એક રસ્તો પડ્યો પછી એને રોકવો બહુ કઠણ છે હિન્દુ ધર્મમાં. એ પછી રસ્તો જ પડી જાય. આપણે હોળીની રમત રમીએ છીએ, એમાં હોળી પ્રગટે એટલે આપણે એને હોળીના દર્શન એટલા માટે કરવાના, હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કે ભાઈ પ્રહલાદજીને ભગવાન એમ છે એમ રાખે, બસ એટલું જ. આપણે એને પ્રગટાવવાની નહીં, આપણે બીજું કાંઈ નહીં. હવે પ્રહલાદજી બચી ગયા, ભગવાને એમ છે એમ રાખ્યા. બીજે દિવસે ભગવાનના ભક્તો ગુલાલ કેસોડાના રંગથી છે તે આનંદ કરે, કિલોલ કરે અને ભજન કરે, બસ આટલું જ એનું પોઈન્ટ. પછી તો ગટરનું પાણી માથે રેડે અને કાળા નાકામાં રંગ રેડે, કાં તો એને નુકસાન કરે અને બહુ માથાકૂટો ઊભી થઈ ગઈ એમ. એ બધો માણસ સર્જિત. હવે રોકાય જ નહીં ને, એટલો બધો કે એની કોઈ સીમા નહીં બધા દેશોમાં. એ પાછો પૂછો તો એને ખબર ના હોય, એમ પાછો કશું જાણતો તો હોય જ નહીં. શાસ્ત્ર વાંચવાનું સાંભળવાનું નહીં, શું કરવું જોઈએ એવું નહીં.
ભગવાનના ભક્તો હોય નહીં, એમ નમ ચાલે, પ્રચલિત તહેવાર થઈ ગયો. એટલે દેવતાઓને અર્થે ઉપદેશીને જે હિંસા યજ્ઞ આગાદિકમાં થાય છે એ ના પાડે છે કે ભાઈ મા હિંસા સર્વભૂતાની, કોઈ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં, વેદ વાક્ય છે. એ ક્યારે પણ હવે હિંસા છે એ શાસ્ત્રકારો કે છે કે જીવાત્માને મારે એને અંધકુપાખ્ય નામના નરકમાં પડવું પડે છે, ના પાડે છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, પરાશર સ્મૃતિ, શ્રીમદ ભાગવતની અંદર પણ એનો ઉલ્લેખ છે. હિંસા કોઈ ના કે, સત્શાસ્ત્ર હિંસાને ક્યારેય પણ કહે નહીં. પરમાત્માના નામની અંદર ભક્તિમાં ઉપાસનામાં રહેતો જીવ, એની પાસે હિંસા આવે જ નહીં. હિંસાને કોઈ સ્થાન જ નથી. બહુ દયાળુ જીવો હોય બધા. જેવા ભગવાનમાં ગુણ છે ને એવા ભક્તમાં આવે. કોઈને મનથી મારવાનો સંકલ્પ કરે નહીં. આખી દુનિયા સુખી થાય. સર્વે સુખીના સંતો, મોટાઓ આશીર્વાદ આપે, ભગવાનના ભક્તો આશીર્વાદ આપે. આખી દુનિયા સુખી થાવ. આખી દુનિયા સુખી થવાની છે. આશીર્વાદ તો આપ્યો બધાય, ગમે ત્યાં તમે જાઓ, બ્રાહ્મણો નાડા છોડી બાંધે તમને અને તરત આશીર્વાદ આપે, 2 વર્ષના થાવ. આશીર્વાદમાં કઈ વાંધો નથી, પણ બધા સુખી થતા નથી. કેમ? એ રીત નથી. આશીર્વાદ બરાબર છે, આશ્વાસન એ બહુ ઊંચો જીવ છે, એટલે એ પ્રમાણે એમણે કહ્યું આખી દુનિયા સુખી થાય. વેદ વાક્ય કે મંત્ર કે મોટા માણસો ઈચ્છે આખી દુનિયા, આપણો દેશ આઝાદ થયો એટલે ગાંધીજી, બધા આખી દુનિયા ગાંધીજી જેવી થાવ તો થાય. મેળ બેહવાનું છે, પૂતળી પહેરીને કઈ ફરવાનું છે? ગાંધીજી પૂતળી પહેરીને ફરતા હતા, બકરીને દૂધ પીતા હતા. હવે કેમનો મેળ બે? આખી દુનિયા ગાંધીજી જેવી થઈ જાઓ, થાય. આઝાદી મળી પણ હવની રીતે રહ્યા, એમાં બીજું કાંઈ નહીં, કાંઈ જ બને નહીં. આ પૃથ્વી ઉપર ભગવાન આવ્યા, મહાન પુરુષો આવ્યા, વ્યવસ્થા તો ઘણી બધી કરી, છતાંય દારિદ્ર્ય એક એવો નકામો પદાર્થ છે, એ આ પૃથ્વી ઉપરથી કોઈ હટાવી શક્યું નહીં. દારિદ્ર્યને કોઈ હટાવી શક્યું નહીં. આવ્યા બધા, મોટા કામ કર્યા, અસુરોના નાશ કર્યા, બીજા બધા ઘણા બહુ કામ કર્યા. કારણ કે પહેલા તો પૃથ્વી છે ને બધી કઢંગી હતી, ઊંટના ડેબા જેવી. કશું વાવતાય ફાવે ને, રહેતાય ફાવે ને, એને રસ્તા રોડે ને એનું ઠેકાણા વગરનું. પછી પૃથુ રાજા જ્યારે થયા, એણે બાણ ચડાવીને પૃથ્વીને કહે છે તું સીધી થઈ જા, નહીં તો તારો નાશ કરી નાખીશ, અને મારા બાણથી હું બધાને ધરી રહીશ, તું સીધી થઈ જા. પૃથુ રાજાએ આ પૃથ્વીને સીધી કરી, સપાટ કરી, ઘણી બધી. ત્યાર પછી એમણે ગામ વસાવ્યા, જ્યાં ત્યાં બિચારા જેમ જેમ જંગલમાં રહેતા. બધી વ્યવસ્થાઓ ઘણી બધી એમણે કરી. માણસની પાસે શક્તિ બળ કેટલું, એવા પુરુષો આવે એટલે કાર્ય કરી જાય. પણ દરિદ્રતા એક એવું વસ્તુ છે, એ કોઈનાથી હટતું નથી. દારિદ્ર્ય શાસ્ત્ર એમ કે છે, દારિદ્ર્યને હટાવવું બહુ કઠણ છે. આખી દુનિયાનો વ્યક્તિગત જાય, વ્યક્તિગત આશીર્વાદ આપે તો સુખી થાય. મોટા પુરુષો એનું પ્રારબ્ધ તોડી બી નાખે, એવું બને. આખી દુનિયાનું ના થાય, કારણ કે જીવો જે ટાઈપના છે
સવારથી હાં સુધી હિંસામાં રહેતા હોય એવા જીવો શું કરે? કાંઈ કરી શકે નહીં. એટલે દેવતાને ઉપદેશ, દેવતા રાજી થાય, દેવતાને પ્રિય છે, તો કે ના, ખોટી વાત છે. માતાજી આગળ હિંસા થાય કે માતાજીને જોઈએ છે, માતાજીએ માગી લીધું છે, એ ખોટી વાત. માતાજી માતા એટલે આખી દુનિયાની માતા. હવે પોતાના છોકરાને મારીને રાજી થાય એવું બને જ નહીં, તો એ રાક્ષસણી કહેવાય, એ માતા ન કહેવાય. ત્યાં શાસ્ત્ર ના પાડે છે. એટલા માટે મહારાજ અહીંયા ના પાડે છે કે પિતૃઓને ઉપદેશના વૈદિકી હિંસા છે, આગળ ધરે શાસ્ત્રને. મોટા મોટા પંડિતો એવું નથી, આ સાધારણ માણસે પ્રચલિત નથી કર્યું. મોટા મોટા પંડિતો 4 વેદને ભણેલા હોય. તમે જગન્નાથપુરી જાઓ તો એ બાજુ 4 વેદને ભણેલો બ્રાહ્મણ હોય, 2 માછલા હાથમાં પકડેલા હોય, જગન્નાથજીના દર્શન કરવા જતો હોય, એટલે એમ કે રસ્તામાં ઘેર આવે છે શાક આપતો જાઉં ને દર્શન કરતો આવું. ત્યાં કશો શુશ નહીં. ભણેલા હોય 4 વેદને, એ તમને વેદના વાક્યો બતાવે કે ભાઈ માછલા ખાવામાં કઈ વાંધો નથી એવું. એટલે એ આખો દિશાચાર ઊભો થઈ ગયો. ધર્મ, ધાર્મિકતા બધું જ સાચું, માને બધું સાચું, શાસ્ત્રને જાણે એ સાચું, એના અર્થને આ રીતે લે. પહેલા 12 વર્ષ સુધી કાળ પડ્યો, પાણી ના પડે, ઝાડવાને પાંદડાય ન રહ્યા. એટલે કેટલાક માણસો સમુદ્ર કિનારે મચ્છાહાર કરીને જીવ્યા, કેટલાક ઋષિ મુનિ પણ. એટલે એ લોકોએ એવું એક વિધાન કર્યું કે ભાઈ આવી બહુ મોટી કટોકટી હોય તો શરીરને બચાવી લેવા માટે માંસ ભક્ષણ થાય અથવા મચ્છાહાર થાય તો વાંધો નહીં, પછી સારા દેશકાળમાં એના પ્રાયશ્ચિત કરી અને પછી પાછો મૂળ સ્થિતિમાં આવી જાય. કારણ કે મનુષ્ય જન્મની દુર્લભતા છે, માટે એવું કેટલાક ઋષિઓએ વિધાન લખ્યું દેહ બચાવવા માટે. પણ જે ભગવાનના ભક્ત હતા, ભગવત પ્રિય જે ઋષિ મુનિઓ હતા, એમણે ના લખ્યું. પ્રાણાતે પી, પ્રાણનો નાશ થાય તો પણ આ માર્ગે નહીં જવું, એ શાસ્ત્ર ના પાડી. 2 રસ્તા 4 થી શરૂ થયા. દેશકાળ વિપરીત આવે ને ત્યારે માણસ આગો પાછો થાય, એ આપતકાળ છે. આપતકાળના ધર્મ જુદા છે, પણ આ રીત નહીં, ના પાડે છે, શાસ્ત્ર ના પાડે છે. એમાં શ્રીજી મહારાજ આપણને ના પાડે છે. દેવતાઓને ઉપદેશીને ક્યારે, હવે હિંસા આપણે નથી કરી, માની લઈએ આપણે ગયા દર્શન કરવાનું, પ્રસાદ એનો જ હોય તો કે ના લેવો, તો કે સાકરનો હોય તો તોય નહીં લેવાનો. હિંસાત્મક દેવ દેવીઓના પ્રસાદનો નિષેધ છે. એક ક્ષુદ્ર દેવ દેવીઓ શાસ્ત્રકારો લખે છે, બને ત્યાં સુધી જવું ને જઈ ચડ્યા તો કઈ લેવું નહીં, એક નિયમ. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, પરાશર ગીતા, મોક્ષ ધર્મ મહાભારતની અંદર પણ આના ઉલ્લેખ છે. દેવતા પિતૃઓ આ જ્યારે આવે પિતૃ મહિનો, ત્યારે પિતૃઓને ઉપદેશીને કરતા. પિતૃઓ ભગવત ભક્ત હોય તો કેવી રીતે માંસાહાર કરે કે દારૂ પાન કરે, કે શક્ય જ નથી. એ તમે ધરાવો કે આપો તો ઉલટા કોપાયમાન થાય, રાજી થવાને બદલે. ભગવાનના ભક્તને સર્વથા વર્જ, કાયિક વાચિક ને માનસિક 3 પ્રકારે. એમાં કંઈક મુશ્કેલી આવવાની હોય તો આવે, કારણ કે અંધશ્રદ્ધા છે ને, કેટલીક વખત ભગવાનનો ભક્ત હોય ને એ પણ એમાં ઢસડાઈ જાય છે, કોઈ પણ કારણસર. શરીરમાં એવા અસાધ્ય રોગ હોય ત્યારે, ખૂબ દરિદ્રતા હોય ત્યારે,
ક્યાંક એવી મુશ્કેલીઓ આવે ને ત્યારે કંઈક ને કંઈક કરી બેસે કોકના ને કોકના કહેવાથી. એ માણસની અંદર માનસિકતામાં બહુ ખામી, ઘણી બધી ખામી કહેવાય. મનની જે મક્કમતા જોઈએ કે વાસ્તવિક જ્ઞાન ઘણા બધા નહીં કરવાનું કરે. આજે પણ જ્યાં આપણે જવાનું નથી ત્યાં આપણે જઈને નમીએ, જ્યાં ખાવાનું નથી ત્યાં આપણે જઈને ખાઈએ, એવું ઘણું બધું આજે બને છે. દેવ મંદિર આપણા માટે સ્થાપ્યા રૂડા અને રૂપાળા શાસ્ત્રના વિધિ પ્રમાણે. ત્યાર પછી માણસે ક્યાંય પણ દ્રષ્ટિ એટલે વિચાર બી નહીં કરવો જોઈએ. ભૂલ્યા ત્યાંથી જાગ્યા ત્યાંથી સવાર, એક આપણી કહેવત છે. ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવાનું, એ આપણી કહેવત છે. એમ સમજ્યા પછી જાણી જોઈને આપણે કરીએ તો એ વ્યક્તિની ખામી કહેવાય. શાસ્ત્રનો ત્યાં નિષેધ. એટલે પિતૃઓને ઉદ્દેશીને થતી હિંસાઓ એ પણ ના પાડે. યાગાર્થ યજ્ઞની અંદર એ પણ ના પાડે. દેવતા નૈવેદ્ય, પિતૃ નૈવેદ્ય અને યજ્ઞ, આ ત્રણની અંદર હિંસા. આ બધે શું, આ બધી અત્યારે આ ચૂંટણીઓ ચાલે છે ને તેમાં બધા યુપી ને એમપી ને બિહાર ને બધાના ઉભા રહેલા માણસો અને પ્રધાનો ને એવા બધા ખાણે ખૂંચકે એમના યજ્ઞો ચાલુ જ હોય આવા હિંસાત્મક. ને બ્રાહ્મણો તો અત્યારે બરાબર મનીમાં જ પડ્યા હોય. હા, એ અને આના પૈસાની ખામી ના હોય. આટલા લાખ થશે, તમે આવી જાવ એવો કરી દો તો કે તું તાર કર, 2 બકરા મારતો પછી લઈ જા, ઉઠાય. એટલે ચારે બાજુ અત્યારે દિલ્હીની ચારે બાજુ ધામા પડ્યા હોય. ચારે બાજુ બધા આવી જ જાય બ્રાહ્મણો જાત જાતના ખેલ કરવા. અને આ લોકોને પૈસાની જ પડી ના હોય. એટલે બધે તમે જો, આમ શું કે હું માનતો નથી, હું કશામ નથી માનતો એમ કરે, પાછલે બારણે બધા ખેલ ચાલુ હોય. ચૂંટણીમાં જીતવા પછી ચૂંટણીમાં આ પ્રધાન થવા માટે બધાના યજ્ઞો અત્યારે ચાલુ છે. અને એ બાજુ યજ્ઞો કેવા બધા હિંસાત્મક. મદિરા, આ જીવ હિંસા એ પ્રધાન ચારે બાજુ. શ્રીજી મહારાજ પોતાના આચરિતોને એમાંથી બચાવે છે. મોક્ષ માર્ગ છે ને પવિત્ર માર્ગ છે. યા વેદ વિહિતા હિંસા નસા હિંસા મતા, એવો એક શાસ્ત્રની અંદરથી પોઈન્ટ ઉઠાવીને બ્રાહ્મણો એમ કે ભાઈ વૈદિકી હિંસાને તમે કેમ રોકો છો? એ તો શાસ્ત્રનું વિધાન છે. અને વૈદિકી જે યજ્ઞ છે એની અંદર જે હિંસા થાય છે એ મંત્રથી પવિત્ર બને છે. તો કે ના, તો કે એ જીવ જેને માર્યા એ સ્વર્ગને પામે. તો કે ના, એ વાત ખોટી છે. પશુઓને હોમીને સ્વર્ગમાં મોકલો તો પછી એના કરતા પોતાના જ ઘરમાં દુઃખી થતા, હેરાન થતા એ લોકોને મોકલવા નહીં સ્વર્ગમાં, એને કઈ મોકલવા છે? તો કે ના, એ નહીં. આપણે હુયો નહીં ખાવો બીજાને, બીજાને મૂંગા પ્રાણીઓને બારોબાર હુયા મારવા છે. સ્વર્ગમાં જતા શું વાંધો જાય, શું કામ છે અમથા નકામાં નડતા હોય? તો કે ના, એમ નહીં. એ જીવની અવળે છે, એ ના પાડે શાસ્ત્ર. એ ક્યારે પણ મહારાજ કે છે માર્ગે નહીં જવું. ઋગ્વેદની અંદર એનો નિષેધ છે. વેદ વિહિતા હિંસા નસા હિંસા મતા, એવું જ્યારે ઋષિ મુનિઓને દેવતાઓને એટલે ઇન્દ્ર યજ્ઞ કરતા હતા એમાં આ બધા ગયા. આ તો હિંસા ક્યાંથી ઠેઠ પ્રચલિત છે. એટલે આ બધું જોયું
ઋષિઓએ નિષેધ કર્યો કે ભાઈ આ તમે ત્રિલોકીના રાજાને આવું કરો એ બરાબર નહીં. એના શાસ્ત્રાર્થો થયા કે હિંસા ન થાય તો કે વેદમાં લખ્યું છે કે એ તો પ્રતિદિનની હિંસાની નિવૃત્તિને માટે છે. એનો નિર્ણય કોણ કરે? પૃથ્વી ઉપરથી ઉપરીચર વસુ સ્વર્ગમાં આવે છે. એટલે બધાએ નક્કી કર્યું આપણે એમને પૂછીએ, ભગત છે, તટસ્થ નિર્ણય કરે. તો કે સારું ચાલો એને પૂછીએ. આ રાજા આવ્યો ઉપર એટલે એને અડધી ગાદી બેહવા ઇન્દ્રે આપી દીધી. પોતાની પાસે બે અહીં બે અહીં બે એમ કરી ખૂબ માન આપ્યું. પછી પ્રશ્ન થયો કે ભાઈ આવું છે અને ઋષિ મુનિઓ કે છે કે હિંસા થાય નહીં. દેવતાઓ અને કેટલાક બ્રાહ્મણો પંડિતોને એમ કે છે કે ભાઈ યજ્ઞમાં હિંસા વાંધો નહીં. તો વેદ શું કે છે? હિંસાને માને છે? નથી માનતો. એટલે ઇન્દ્રે ગાદી આપી ને અડધી બેહવા, એટલે ઓલો નરમ પડ્યો. એટલે એણે શું કહ્યું કે હિંસામય યજ્ઞ વેદમાં કયો છે એટલે એ થાય ને અહિંસામય યજ્ઞ થાય. બે રસ્તા એને માન કર્યા. હિંસા યજ્ઞમાં થાય એમ વેદનો મત છે એવું બોલતાની સાથે ઉપરથી નીચે ઋષિ મુનિઓએ આવીને કહ્યું હજુ સાચું કે? તો કે ના હિંસામય પણ થાય ને અહિંસામય થાય. પાતાળમાં જતો રહ્યો. પછી ભગવાને ગરુડને મોકલ્યા. ભગવાનના ભગત હતો એટલે એને પછી લાયા ઉપર. જો કહેવા માત્રથી આટલું પાપ લાગતું હોય તો શાસ્ત્રકારો એમ કે છે કે જે જાણી જોઈને હિંસા કરે, જાણવા છતાંય રાગ દ્વેષથી, પોતાના સ્વભાવથી, કોઈ લાભને માટે, તો એ અધોગતિ છે. એમાં કોઈ શ્રેયને ન પામે. કોઈ દાડો એમાંથી તમે સુખી ન થાઓ એ ના પાડે છે. પ્રાચીન બરીશ નામના રાજાએ યજ્ઞ કર્યા હિંસામય. એમાં નારદ મુનિ કઈ ફરતા ફરતા આવી ચડ્યા. ચારે બાજુ ઓલા પશુઓ બાંધેલા. રાજાને કે છે શું કરે છે? કે આ યજ્ઞ ચાલે છે. આ પશુઓ બધા કે યજ્ઞમાં હોમમાંના. બ્રાહ્મણો કે છે હિંસામયના. એમાં કઈ વાંધો નહીં. નારદ મુનિ સમજાયા, માન્યું નહીં. પછી નારદ મુનિએ એને રસ્તા ઉપર લાવવા માટે યોગ પ્રભાવથી જેટલા યજ્ઞો એણે કરેલા એમાં જેટલા મારેલા એ બધા હથિયાર લઈને આકાશ માર્ગે આની મરવાની વાટ જોઈને ઉભેલા એ બતાવ્યા. લે આ જો તું મર એટલી વાર છે, તારા કકડા હજારો કકડા એ કરશે વારે વારે. તને જીવતો કરશે ને મારશે, જીવતો કરશે ને મારશે. બધા વેર લેશે. જ્યારે બધાને જોયા એટલે આને પછી બહુ મૂંઝાઈ ગયો. નારદ મુનિના પગમાં પડ્યો. હવે પ્રભુ શું કરવું? હવે શું કરવું? તો કે અહિંસામય યજ્ઞ શરૂ કર, આનું પ્રાશ્ચિત કર, બીજો રસ્તો નહીં. પછી ઋષિ નારદ મુનિના કહેવાથી પ્રાચીન બરીશ નામના રાજાએ અહિંસામય યજ્ઞ શરૂ કર્યા. એનું પ્રાયશ્ચિત જે નારદ મુનિએ કહ્યું એ કર્યું. હિંસા ક્યારેય માન્ય નથી. આપણે વાલ્મીક ઋષિ થયા, 100 કરોડ શ્લોકાત્મક રામાયણની રચના કરી છે એમ લખે છે. બહુ સ્વર્ગ મૃત્યુ પાતાળમાં એના વિભાગ કર્યા છે.
હવે એવા એ આદિ એ કવિમાંય ગણાય, ઋષિમાંય ગણાય, રામાયણ કાવ્યમાંય ગણાય છે. એટલે હવે એનો જ્યારે નારદ મુનિનો યુગ નહોતો ત્યારે બસ એ 4 રસ્તા ઉપર પણ કે ઝાડ બાળે છે એના ઉપર બે રહે. કોક નીચે આ નીકળે ત્યાંથી એટલે નીચે ઉતરીને પકડીને એને મારીને એની પાસેથી હોય એ લઈ લે. એ માર્ગે નારદ મુનિ નીકળ્યા. નારદ મુનિને ધીમે નીચે ઉતરીને ચોટલી ચાલી પાછળથી. એ તો ભજન કરતા કરતા જતા હતા. એણે પાછળ જોયેલા કે કેમ આ તારી અલ્ફી વીણા એ બધું આપી દે કે લે એમ નહીં, મારીને લઉં. એટલે મારીને લઉં એ શું આપી દઉં છું ને સીધું? તો કે ના, પુરુષ પ્રયત્ન મારો કરીને લઉં, હું એમ થોડો બામણ છું તે તું આ. એટલે નારદ કે આ તો ખરો જ મળ્યો. એટલે એવું ના થાય તો મહાપાપ લાગે. તું આ માણા મારે છે? તો કે હા, મારો તો આ ધંધો ના જ કર્મ, આ તો બધું તારે ભોગવવું પડશે. 5 વાત કરી એને. તો કે આ હું ઉદ્યોગ કરીને લઈ જઉં છું, બધું ઘરમાં બધા ખાય છે. કદાચ ભોગવવાનું થાય તો બધાને થાય. જે ઘરમાં 7-8 માણસો હોય, મા બાપ હોય, છોકરા છૈયા બૈરા બધા ભોગવે થોડું થોડું. નારદ મુનિ કે એમ નહીં, એ કોઈ નહીં ભોગવે, તારે માથે જ આવશે. તું પૂછશે ભોગવશે, કોઈ લેશે, આ પાપમાં ભાગીદાર થશે? તો કે હું પૂછવા જાઉં તું ના આવી જાઉં. ના ના નારદ કે તું મને બાંધ. પછી બાંધ્યા નારદ મુનિ, જાળવે બાંધ્યા. હા રેડ, હું પૂછીને આવું છું કે હમણાં. એ ઘેર ગયો, મા બાપને પૂછ્યું કે હું આ લાવું છું આ રીતે. હવે એમાં કહે છે એક ઋષિ મળ્યો હતો, એ કહે છે પાપ થાય તો પછી એમાં પાપ જો કદાચ થાય તો તમે બધાય ખાવ છો તો તમે બધા, એટલે તમારે ભોગવવાનું થોડું થોડું. મા બાપે ના પાડી, ભાઈ એ અમારું કામ નહીં, એ તો તારી ફરજ છે અમને વૃદ્ધાવસ્થામાં સેવા કરવી. તને નાનાથી મોટો કર્યો, જન્મ લોચો ઉકાળામાં નાખી દીધો હતો, અત્યારે ઘણા નાખી દેશે ઉકાળામાં, એમ નાખી દીધો હતો, તને મોટો કર્યો, પછી તારી ફરજ છે છેલ્લી અવસ્થામાં સેવા કરવાની. પાપની વાત ના કરીશ. એટલે ઘેર બૈરાને પૂછ્યું કે હું લાવું છું બધું, હવે એમાં તમે ભાગીદાર બધા ખાઓ છો તમે, એટલે ભાગીદાર પાપમાં. તો કે ભાઈ પાપમાં અમે ક્યાં કહીએ છીએ કોઈકને મારીને લાવો એમ? બીજો કોઈ ધંધા, ઘણા બધા ધંધા છે એ કરો ને એમ. કોઈકને મારીને લાવવું એવું કંઈ થોડું છે? એવું અમે નથી કહેતા. અને એમાં જો પાપ લાગે તો એને અમારે એને એવી ભાગીદારી નહીં, એવી કનેક્શન નહીં. અને શાસ્ત્રની અંદર ચોખ્ખું લખાણ છે કે પુરુષ જે પાપ કરે એમાં સ્ત્રીઓનો ભાગ નથી. સ્ત્રીઓ પાપ કરે એમાં આ લોકોને અડધું લાગે, અને સ્ત્રીઓ પુણ્ય કરે એમાં પુરુષનો ભાગ નથી, એ આનું સ્વતંત્ર. અને પુરુષ પુણ્ય કરે એમાં સ્ત્રીને અડધો ભાગ. કેમ? સ્ત્રીને શાસ્ત્રકારો સ્વતંત્રતા નથી આપતા મરતા સુધી, એટલે એને આમાંથી ભાગ આપી દીધો. કારણ કે શાસ્ત્ર એક પક્ષી નથી. સ્ત્રીને સ્વતંત્રતા ન હોવાથી એ શું કરે તો કે આમાંથી જે આ પુરુષ કરે એમાંથી એને અડધો ભાગ આપી દો, એટલે માથાકૂટ નહીં. એટલે શાસ્ત્રકારોએ એમને પુણ્યમાં ભાગ આપ્યો, પાપમાં નહીં આપ્યો. તે જમાનામાં ત્યારથી જેવા ઋષિઓ હતા ને એવી ઋષિ પત્નીઓ જોરદાર હતી, ભણેલી, બીજું ત્રીજું, શક્તિશાળી, જબરજસ્ત.
એટલે શાસ્ત્રની રચનામાં એ લોકોનો ઘણો મોટો હિસ્સો, સાધારણ માણસો નહીં. એટલે અન્યાય તો કોઈ દાડો થાય નહીં, કોઈ નહીં. સ્વતંત્રતાની એક જે અત્યારે આ સ્વતંત્રતાની એક ખરાબ પ્રથા ઊભી થઈ, એમાં હવ માને અમને ફરવા જવા દેતા નથી, અમને કપડાં પહેરવા દેતા નથી, એમ ક્યાં કરે એમ. આને શું બીજું ક્યાંક જોયું હોય તો એક વેચું કપડું પહેરે રખડવા જોઈએ, આને બીજું ત્રીજું આમ તાળા કરવા જોઈએ, એટલે આ લોકો ના પાડે એ આગળાય. એ સ્વતંત્રતા છે, કઈ સ્વતંત્રતા નથી, તો અધોગતિનું કારણ છે. હરિભગતને ત્યાં એના ઘરમાં એ પ્રથા ચાલે નહીં, મહારાજ કુરાજી થાય. કારણ કે પહેરવાની ને જેમ તેમનું ટેવો હોય એ બધી પાછી બહાર આપણે પ્રદર્શન કરવા જોઈએ એમ. આ બધું પ્રદર્શન કરવા માટેની ટેવો. એક વાર છાપામાં આનો લેખ હતો કે પત્ની પતિને રાજી કરવા માટે આ બધા કપડાં પહેરે છે, તો કે ના, શાસ્ત્રમાં આ છાપામાં એક લેખ હતો કે અંદર તો પતિને રાજી કરવા ઘરમાં તો રફડ પફડ ફરે છે, અને જૂનું જમાનાનું પહેરીને, અને બહાર નીકળે ત્યારે જાત જાત કોને બતાવવાનું, બહાર રોડ ઉપર બતાવવાનું કોને બતાવવાનું છે. મોટો લેખ હતો જબરો, એમ જબરો લેખ લખ્યો હતો એક જણે. લોકોને બતાવવા માટે ફરવાનું છે, આ ન્યુસન્સ બધા ઊભા થાય છે, એમાંથી એવો એક લેખ હતો. કહેવાનું શું છે કે જગતને કોઈ પદાર્થ, કોઈ વસ્તુ જે મર્યાદિત છે એને ઓપન કરવામાં અધોગતિ થાય, દુઃખ થાય, માણસના ઠેકાણા રહે નહીં. હું માણસ છું એમ એને પછી લાંબે ગાળે નથી ખબર પડતી, ત્યાં સુધી એ ગતિ કરે, એ અધોગતિ છે. ખાઓ પીવો રહ્યો, ફરો રહો મર્યાદિત, એને કોઈ શાસ્ત્ર આખા શરીરને ઢંકા એવા જ વસ્ત્રો પહેરવા પડે, શાસ્ત્રનો નિયમ છે. એ નિયમ નથી બદલાતા, બીજો બદલાય. ખોરાકના નિયમ એ ન બદલાય. નહીં ખાવાની વસ્તુ નહીં ખાવાની, ઠેઠ સુધી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી એમાં બદલાવ નહીં આવે. કાળ પડે કે ગમે તે પડે, એમાં બદલાવ આવે નહીં. કારણ કે એ તો પાયાના સિદ્ધાંત છે, એના ઉપર આ વિશ્વ રહ્યું છે. આને કોઈ આકાશમાં થાંભલા છે કેમ એમનામ લટકી રહ્યું છે? મોટા મોટા ગોળા ઉપર ફરે છે, જબરા પૃથ્વી કરતા મોટા. એક ગબડી પડ્યો હોય તો એ કેમ એમનામ લટકી રહ્યા છે? એને થાંભલા નથી, તો કે સત્યને આધારે રહ્યા છે. આ સત્ય. પૃથ્વી નિર્બીજ નથી. પૃથ્વી ઉપર એક ભગત રહેશે ને ત્યાં સુધી વાંધો નહીં આવે. લો, એટલો એનો પ્રભાવ છે ભક્તિનો, ત્યાં સુધી ચાલ્યા કરશે. પૃથ્વી નિર્બીજ નહીં થાય, થશે ત્યારે પૃથ્વી નહીં હોય, ત્યારે પાણી છે. 12 સૂર્ય એક હારે તપશે, એક નહીં. 14 ડિગ્રીએ 44 ડિગ્રીએ શું થાય? એક હારે 12. બોલો, એક હારે 12. ધ્રુવના તારા સુધી પાણી ભરાશે. આ અત્યારે વરસાદ પડે છે, એની ધારાઓ એવો વરસાદ નહીં, મુસળધાર હાંબેલાના જેવી ધારવાળો પડે માથે તો સીધો જાય તણીને સમુદ્ર. ત્યારે કશું નહીં હોય. માણસની બુદ્ધિ કેટલી, એનું મગજ કેવડું, કાંઈ નહીં. ઈશ્વરે બાંધેલા લો પ્રમાણે ચાલે ને તો જ એ સુખી. એ પ્રાણીની કિંમત શું, એનું દેહ કેવડું. શાસ્ત્ર ના પાડે છે, માર્ગ બતાવો એ માર્ગે ચાલો. માર્ગની અડખે પડખે તો મોટા મોટા ખાડા હોય છે, ત્યાંથી ખોદીને માટી તો એનો માર્ગ બનાવ્યો છે. ભાઈ માર્ગે ચાલવામાં શું વાંધો છે? આ કઠિનાઈ લાઈન કરવાની ઓછી નથી. ઈશ્વરી તત્વમાં તો કેટલાય મતભેદો વિશ્વમાં પડ્યા છે. ઈશ્વર નથી, ઓટોમેટિક થાય છે, ફલાણું ઢીકાણું 100 જાતનું પડ્યું છે, જાત જાતનું. ઈશ્વર છે તો નિરાકાર છે, ફલાણું કેટલુંય. કારણ એ માર્ગ શોધતા શોધતા હજારો લાખો વર્ષો ઋષિ મુનિઓને ગયા. જ્યારે અવતારો થયા શરૂ,
ત્યારે ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે પરમાત્મા તત્વ અલગ છે, પરમાત્મા સાકાર છે, પરમાત્મા બધું કરી રહ્યા છે, આ એક નેતૃત્વ તળે બધું ચાલે છે, સૂર્યચંદ્રની વ્યવસ્થા કરનારા ઈશ્વર છે. નહીં તો 2-3 ઉગી જાય તોય લોચો પડે, ના ઉગે તોય લોચો પડે. અઠવાડિયું વાદળ રહેશે ત્યાં પેટ નહીં ચડી જતા કે પસતું નથી, કારણ કે સૂર્ય જ દેખાતો નથી. એટલે લ્યો, અઠવાડિયું સૂર્ય ના દેખાય એમાં આના પેટ ચડી જાય. આટલા બધા તાકાતવાળા. લ્યો, આમની તાકાત આટલી. પાણીમાં નાવા ગયા એટલે આગા જતા રહ્યા તો કે તણાઈ ગયા. ઓહો, ગયા ભાઈ. લ્યો, આટલી બધી તાકાત એમની. તરતા નહોતું આવડતું એટલે તણાઈ ગયા કે છે. એટલા માટે આપણી પાસે દૈવી બળ નથી, માનુષ્ય બળ નથી. ત્યારે કોઈ મહાન પુરુષ કે ભગવાન આપણને બતાવે ને એ માર્ગે જાવ ડાયા માણસનું કામ, સહી સલામત ચોખ્ખો માર્ગ. એ માર્ગે તમને કોઈ પીડા નહીં, એ માર્ગે કોઈ જાતનો વાંધો નહીં. તમે નથી જોતા આપણે આ બધા યાત્રાઓમાં જાય છે, ઊંચે પહાડો ઉપર આપણે જઈએ છીએ, ત્યાં કોઈ હગુવાલું છે, છતાં રસ્તામાં તમારા માટે કેટલી બધી વ્યવસ્થા થઈ જાય છે. કંઈક અનક્ષેત્રો ચાલતા હોય ને, કંઈક બીજું ચાલતું હોય ને, કંઈક ત્રીજું ચાલતું હોય ને, ચા પાણી ચાલતો આવો તમને રોડ વચ્ચે આડા ઊભા રહે. લો, થોડુંક લો, થોડુંક લો. લ્યો, આપણે તો કંઈ જાણતા નથી, બિલ હાલવાનું નથી, કાંઈ નહીં. ભગવાનના દર્શન કરવા માટે માણસ જાય, સંઘ જાય. લો, એને લોકોને ક્યાંથી ખબર પડી જાય? 1-2 નહીં, હજારો માણસ આવે તોય પ્રેમથી જમાડે. લો, કેટલી બધી વ્યવસ્થા સહી સલામત. દેવતાઓ કામ કરે, ઋષિમુનિઓ કામ કરે, ડાયા માણસો કામ કરે, તમારા માટે બધા કામે લાગી જાય. ભગવાનના ભક્તો આ માર્ગે નીકળવાના છે દર્શન કરવા, એની કિંમત છે, બાકી કાંઈ નહીં. બાકી શું? એટલા માટે દેવતા પિતૃને યજ્ઞ, એ પ્રાચીન બરીશ નામના રાજા પછી ભગત થઈ ગયા, ઉત્તમ ભગત. વિશ્વજીત ઇન્દ્રનો યજ્ઞ ખેદાન મેદાન થઈ ગયો. પછી આ તો આટલું કહેવાથી જ ઉપરીચર હોતું નીચે પડ્યો, એટલે ત્યાંથી જ એનો નિર્ણયાક માણસ બોલવાથી જ આટલો અધોગતિને પામ્યો. એ બધું બંધ થઈ ગયું. ઋષિ મુનિ ત્યાંથી રવાના થઈ ગયા. આ ન ચાલે. એટલે મૂંગા પ્રાણીઓને મારવામાં શાસ્ત્રકારો મહાપાપ લેકે, અંધકુપાખ્ય નરકના કુંડમાં જીવને પડવું પડે છે. ભાગવત કહે છે ચાલે નહીં. એ આપણા હાથની વાત નથી. એટલા માટે શ્રીજી મહારાજ 12મા શ્લોકની અંદર આ વાત ચાલે છે. 3 શ્લોક હિંસાને માટે મહારાજે મૂક્યા છે. નહીં તો એક શ્લોકમાં 2 વાત આવે, એને બદલે એક જ વાત કહેવામાં 3 શ્લોકનો મહારાજને ઉપયોગ કરવો પડ્યો. ઋગ્વેદની અંદર, યજુર્વેદની અંદર, મહાભારતની અંદર જાજલી મુનિ તુલાધારના સંવાદમાં હિંસાનો નિષેધ કર્યો છે. આ બધા શાસ્ત્રોની અંદર, શ્રીમદ ભાગવતમાં શ્રીધર સ્વામીએ કરેલી ટીકામાં હિંસાને કોઈ સ્થાન નથી. વાયુ પુરાણમાં, મત્સ્ય પુરાણની અંદર હિંસાનો નિષેધ છે. ના પાડી, હિંસા નહીં કરતા. હિંસા કરનારો, એમાં અનુમોદન આપનારો, પશુઓને લઈ આવનારો બધા નરકમાં જાય પાછા, એક નહીં. ત્યાર પછી એનો પ્રસાદ લેનારા બધા નરકમાં જાય, સમાન, બધા ભાગીદાર, એક નહીં. એમાં કોઈ ગાઈડન્સ આપ્યું હોય કે કર યજ્ઞ, કઈ વાંધો નહીં, તને ભગવાન ઘણું આપ્યું છે, 5-10 બકરા મારા હોમજે, બોલો કે ભાઈ હું મદદ કરી, એવા કેટલાય નીકળે ને પાછા. આમ ગપોટી બહુ હોય, નહીં લેવા ને દેવા, એટલે ઘેર કમાઈને આવે પાપનું પોટલું, ચોરે ને ચૌટે બધી એમ જ ચાલતું હોય, લેવા દેવા માથાકૂટ. એટલે આ બધા શાસ્ત્રો, જે મેન શાસ્ત્રો છે, એ બધા
હિંસાને માનતા નથી. મહારાજે એટલા માટે કહ્યું, હજારો શાસ્ત્રો આ પૃથ્વી ઉપર છે, તમે આ 8 શાસ્ત્ર ઉપર જ ધ્યાન આપજો, એવું આગળ કહેશે. એમ 8 શાસ્ત્રો ઉપર જ